ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે જો ગુજરાતી વાક્યમાં ગૌણ કર્મ હોય તો ગૌણ કર્મ એટલે શું? તો કહે છે ગૌણ કર્મમાં માનવ જાતિનો સમાવેશ થાય છે. ક્રિયાપદને કોનેથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને ગૌણ કર્મ કહેવાય છે. બીજું મુખ્ય કર્મ, તો કહે છે મુખ્ય કર્મમાં નાન્યતર જાતિનો સમાવેશ થાય છે. ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને મુખ્ય કર્મ કહેવાય છે. ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે સૌથી સરળ પદ્ધતિ જોઈએ. ગુજરાતી વાક્ય રચના કર્તા પ્લસ સમયદર્શક શબ્દો પ્લસ સ્થળદર્શક શબ્દો પ્લસ કર્મ 1 એટલે કે ગૌણ કર્મ માનવ જાતિ હશે, પ્લસ કર્મ 2 મુખ્ય કર્મ એટલે નાન્યતર જાતિ હશે, પ્લસ ક્રિયાપદ પ્લસ ફૂલ સ્ટોપ. હવે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવું હોય તો સૌથી સરળ ટેકનિક, સૌથી સરળ રીત કેવી હોય? તો કર્તા જે છે એમને એમ જ લખીશું, કર્તાનું કર્તા, પછી ગુજરાતી વાક્યના છેલ્લે ક્રમથી લખતું જવાનું, મતલબ ગુજરાતી વાક્ય ઉલટા ક્રમમાં લખવાનું. જો ગુજરાતી વાક્યમાં છેલ્લે ક્રિયાપદ છે તો આપણે અંગ્રેજી માટે કર્તા પછી ક્રિયાપદ લખવાનું. ગુજરાતી વાક્યમાં ક્રિયાપદની પહેલાં કર્મ 2 છે મુખ્ય કર્મ, તો આપણે અંગ્રેજી વાક્ય મુખ્ય કર્મ લખશું, કર્મ 2. હવે ગુજરાતી વાક્યમાં કર્મ 2ની પહેલાં કર્મ 1 છે ગૌણ કર્મ, તો આપણે અંગ્રેજી માટે કર્મ 1 લખીશું, ગૌણ કર્મ. હવે જોઈએ તો કર્મ 1ની પહેલાં ગુજરાતી વાક્યમાં સ્થળદર્શક શબ્દો હોય તો આપણે સ્થળદર્શક શબ્દો લખીશું. ગુજરાતી વાક્યમાં સ્થળદર્શક શબ્દની પહેલાં સમયદર્શક શબ્દો છે તો અંગ્રેજીમાં સમયદર્શક શબ્દો લખીશું, પછી ફૂલ સ્ટોપ. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે ગુજરાતી વાક્યમાં સમયદર્શક શબ્દો વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે, બીજા ક્રમે પણ હોઈ શકે. હવે આપણે અંગ્રેજીમાં તેના 2 સ્થાન છે, કાં વાક્યની શરૂઆતમાં કાં પછી વાક્યને અંતે. જો અંગ્રેજી વાક્યમાં ગૌણ કર્મને મુખ્ય કર્મ પછી લખવું હોય તો 2 પ્લસ ગૌણ કર્મ લખાય છે, એટલે કે ગૌણ કર્મની પહેલાં ટીઓ 2 લગાડાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે જો ગૌણ કર્મ તરીકે કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો આપણે મુખ્ય કર્મ લખી પછી ટીઓ 2 પછી જે તે વ્યક્તિનું નામ આપેલું હોય ગૌણ કર્મ તરીકે તે નામ લખવાનું. કારણ કે ગૌણ કર્મ તરીકે કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો પહેલાં ગૌણ કર્મ અને પછી મુખ્ય કર્મ એવી વાક્યરચના બનતી નથી. એટલે ફરજિયાત મુખ્ય કર્મ પહેલાં લખવાનું, પછી ટીઓ 2 અને પછી કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય ગૌણ કર્મ તરીકે એ નામ લખવાનું. સાદો વર્તમાન કાળ. હકાર ગુજરાતી વાક્ય મિહિર દર રવિવારે અમારા ગામમાં ગરીબ બાળકોને બિસ્કિટ આપે છે. સૌપ્રથમ કોણ અથવા કોણેથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્તા મળે, તો કોણ બિસ્કિટ આપે છે? જવાબમાં મળે છે મિહિર, તો મિહિર કર્તા કહેવાય. પછી આપેલું છે સમય દર રવિવારે, પછી આપેલું છે સ્થળ અમારા ગામમાં. હવે આપણે ક્રિયાપદને કોનેથી પ્રશ્ન પૂછીએ જે જવાબ મળે તેને ગૌણ કર્મ કહેવાય. તો મિહિર કોને બિસ્કિટ આપે છે? જવાબમાં મળે છે ગરીબ બાળકોને, તો આ ગરીબ બાળકોને એ ગૌણ કર્મ કહેવાય, કર્મ 1. હવે શું વડે પ્રશ્ન પૂછીએ જે જવાબ મળે તેને મુખ્ય કર્મ કહેવાય. તો મિહિર શું આપે છે? જવાબમાં મળે છે બિસ્કિટ, તો આ બિસ્કિટ મુખ્ય કર્મ છે, કર્મ 2. પછી જે ક્રિયાપદ આપે છે. હવે ખાસ ધ્યાન રાખીએ કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવું હોય તો સૌથી સરળ રીત, સૌથી સરળ ટેકનિક કઈ છે? તો કે સૌપ્રથમ કર્તાને શરૂઆતમાં લખી નાખવાનું, જે કર્તા આપેલું છે એમને એમ જ રહેશે. પછી ગુજરાતી વાક્યને છેલ્લેથી ઉલટા ક્રમમાં લખતું જવાનું, મતલબ કે છેલ્લે ક્રિયાપદ આપેલું હોય તો આપણે ક્રિયાપદ લખીએ, ક્રિયાપદની પહેલાં મુખ્ય કર્મ હોય તો એ મુખ્ય કર્મ લખીએ, મુખ્ય કર્મની પહેલાં ગૌણ કર્મ હોય તો એ ગૌણ કર્મ લખીએ, ગૌણ કર્મની પહેલાં સ્થળ હોય તો એ સ્થળ લખીએ, સ્થળની પહેલાં સમય હોય તો એ સમય લખીએ. જોઈએ આમાં તો કર્તા શું આપેલું છે? મિહિર. હવે ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ શું છે? જુઓ છેલ્લે આપેલું છે આપે છે, તો આપણે અંગ્રેજીમાં આપે છે એવું લખવાનું. ગુજરાતી વાક્યમાં ક્રિયાપદની પહેલાં મતલબ છેલ્લેથી બીજું સ્ટેપ શું છે? મુખ્ય કર્મ બિસ્કિટ, તો આપણે લખીશું બિસ્કિટ. હવે ગુજરાતીમાં બિસ્કિટની પહેલાં શું છે? ગૌણ કર્મ, કર્મ 1
ગરીબ બાળકોને, તો અંગ્રેજીમાં આપણે લખીશું ગરીબ બાળકોને. હવે ગરીબ બાળકોને તેની પહેલાં ગુજરાતી વાક્યમાં શું આપેલું છે? સ્થળ અમારા ગામમાં, તો અંગ્રેજી માટે આપણે સ્થળ લખીશું અમારા ગામમાં. હવે ગુજરાતી વાક્યમાં સ્થળની પહેલાં શું છે? સમય. શું છે? તો કહે છે દર રવિવારે, તો આપણે અંગ્રેજી માટે લખીશું દર રવિવારે. સમય માટે ખાસ જોજો કે અંગ્રેજી વાક્યમાં સમય વાક્યની શરૂઆતમાં લખી શકાય અથવા વાક્યને અંતે લખી શકાય. હવે આપણે આનું અંગ્રેજી કરીએ તો જે વચ્ચે આપણે અંગ્રેજી માટે જે શબ્દો લખેલા છે એ એમને એમ જ સીધું જ એનું ભાષાંતર ઇંગ્લિશમાં લખી નાખવાનું, એટલે આખું વાક્ય બની ગયું. જુઓ, મિહિર હવે આપે છે તેનું થશે ગિવ્સ. બિસ્કિટ્સ ગરીબ બાળકોને તો આવશે ટુ ધ પુઅર ચિલ્ડ્રન. અહીંયા એક બાબતનું ધ્યાન રાખીશું કે મુખ્ય કર્મ પછી ગૌણ કર્મ હોય તો આપણે પહેલાં મુખ્ય કર્મ લખીએ અંગ્રેજીમાં, પછી આપણે TO2 લખવાનું અને ત્યારબાદ ગૌણ કર્મ લખવાનું. અહીંયા આપણે મુખ્ય કર્મ છે બિસ્કિટ્સ, પછી હવે ગરીબ બાળકોને એવું આપેલું છે એ ગૌણ કર્મ છે, તો આપણે બિસ્કિટ્સ પછી TO2 લખવાનું, પછી આવશે ધ પુઅર ચિલ્ડ્રન. ત્યારબાદ સ્થળ આપેલું છે અમારા ગામમાં. હવે માં શબ્દ છે એ પ્રેપોઝિશન કહેવાય, તો ઇંગ્લિશમાં શરૂઆતમાં લખવાનો, તો જવાબમાં આવશે ઇન અવર વિલેજ. દર રવિવારે તો એવરી સન્ડે. અંગ્રેજી વાક્ય બનશે મિહિર ગિવ્સ બિસ્કિટ્સ ટુ ધ પુઅર ચિલ્ડ્રન ઇન અવર વિલેજ એવરી સન્ડે. હું દર સોમવારે 5 વાર્તાઓ વાંચું છું. અંગ્રેજી માટે જુઓ, કર્તા સ્થાને શું આપેલું છે? હું, તો હું એમને એમ જ રાખીએ. પછી ગુજરાતી વાક્યને ઉલટા ક્રમમાં લખવાનું શરૂ કરીએ. છેલ્લે છે વાંચું છું, તો અંગ્રેજી માટે આપણે લખીશું વાંચું છું. હવે ગુજરાતી વાક્યમાં છે 5 વાર્તાઓ, તો અંગ્રેજી માટે લખીશું 5 વાર્તાઓ. હવે ગુજરાતીમાં 5 વાર્તાઓની પહેલાં શું છે? દર સોમવારે, તો અંગ્રેજી માટે લખીશું દર સોમવારે. જુઓ, સમય છે, સમય વાક્યને અંતે આવે છે. હવે તેનું સીધું અંગ્રેજી લખી નાખવાનું. અંગ્રેજી વાક્ય બનશે આઈ રીડ 5 સ્ટોરીઝ એવરી મંડે. જુઓ, ગુજરાતી વાક્ય તેણી દર રવિવારે આ મેદાન પર ફૂટબોલ રમે છે. હવે તેણી એમને એમ જ રાખીએ, કર્તા સ્થાન છે. પછી ગુજરાતી વાક્યને ઉલટા ક્રમમાં લખીએ, રમે છે ફૂટબોલ આ મેદાન પર દર રવિવારે. તેનું સીધું અંગ્રેજી લખી નાખીએ, શી પ્લેઝ ફૂટબોલ ઓન ધીસ ગ્રાઉન્ડ એવરી સન્ડે. નીચે આપેલા ક્રિયા વિશેષણોનો ઉપયોગ કરતા પછી તરત જ થાય છે. ઓલવેઝ હંમેશા, ઓફન વારંવાર. જો અહીંયા OFTEN છે પરંતુ ટી સાયલેન્ટ છે, તેનો ઉચ્ચાર થતો નથી. ઓફટન બોલવાનું નથી, ઓફન બોલાય છે. સમટાઇમ્સ ક્યારેક. નેવર ક્યારેય નહીં અથવા કદી નહીં. નેવર નકારાત્મક શબ્દ છે, એ નકાર વાક્ય માટે આવશે. યુઝ્યુઅલી સામાન્ય રીતે. જનરલી સામાન્ય રીતે. ઓકેઝનલી પ્રસંગોપાત અથવા પ્રસંગાનુસાર. ગુજરાતી વાક્ય કિરણ હંમેશા મને એક નવું વાર્તાનું પુસ્તક આપે છે. હવે આપણે અંગ્રેજીમાં લખવું હોય તો કરતા એમને એમ જ રહેશે, કિરણનું કિરણ. પછી જુઓ, હંમેશા આ ક્રિયા વિશેષણ છે એટલે આપણે કરતા પછી તરત લખવું પડે. અને ત્યારબાદ ગુજરાતીનું જે વાક્ય આપેલું છે એને ઉલટા ક્રમમાં લખતું જવાનું. જુઓ, ગુજરાતીમાં છેલ્લે આપેલું છે આપે છે, તો આપણે લખીએ આપે છે. ગુજરાતીમાં આપે છે એની પહેલાં શું આપેલું છે? એક નવું વાર્તાનું પુસ્તક. તો અંગ્રેજી માટે આપણે લખીશું એક નવું વાર્તાનું પુસ્તક. એક નવું વાર્તાનું પુસ્તક આ ગુજરાતીમાં લખેલું છે એની પહેલાં શું છે? તો કહે છે મને, તો આપણે અંગ્રેજી માટે લખીશું મને. હવે તેનું સીધું ઇંગ્લિશ લખી નાખવાનું. કિરણનું કિરણ, હંમેશાનું ઓલવેઝ, આપે છેનું ગિવ્સ, એક નવું વાર્તાનું પુસ્તક, અ ન્યૂ સ્ટોરી બુક. મને તો કહે છે ટુ મી. અંગ્રેજી વાક્ય બનશે કિરણ ઓલવેઝ ગિવ્સ અ ન્યૂ સ્ટોરી બુક ટુ મી. હવે આપણે એને ગૌણ કર્મ તરીકે મને આપેલું છે તે આપણે મુખ્ય કર્મની પહેલાં લખવું હોય તો આપણે લખી શકીએ, કેમ કે અહીંયા ગૌણ કર્મ તરીકે કોઈ વ્યક્તિવાચક નામ નથી. બરાબર? ગૌણ કર્મ આ એક સર્વનામ છે, કર્મ વિભક્તિ. તેથી આપણે એને
મુખ્ય કર્મની પહેલાં લખી શકીએ. જો ગૌણ કર્મ તરીકે વ્યક્તિવાચક નામ હોય, એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય અથવા વ્યક્તિ માટેનો જાતિવાચક શબ્દ હોય તો તેને આપણે મુખ્ય કર્મ પછી જ લખવું પડે. TO2 પ્લસ જે તે ગૌણ કર્મ લખાય છે. પરંતુ અહીંયા મી આ ગૌણ કર્મ છે, ભલે ગૌણ કર્મ છે પરંતુ કર્મ વિભક્તિ છે, તેથી તેને આપણે મુખ્ય કર્મની પહેલાં લખી શકીએ. તો કઈ રીતે આવશે આન્સર? કિરણ ઓલવેઝ ગિવ્સ મી અ ન્યૂ સ્ટોરી બુક. ગુજરાતી વાક્ય, તેઓ વારંવાર અમને સફરજનો મોકલે છે. હવે તેનું અંગ્રેજી કરવું હોય તો કરતા શું આપેલું છે? તેઓ. તો પહેલાં લખવાનું તેઓ, પછી જુઓ ક્રિયા વિશેષણ છે તો આપણે કરતા પછી ક્રિયા વિશેષણ લખવાનું વારંવાર. હવે પછીનું જે ગુજરાતી વાક્ય છે તેને આપણે ઉલટા ક્રમમાં લખીએ. તો ગુજરાતી વાક્યમાં છેલ્લે શું આપેલું છે? મોકલે છે. તો આપણે અંગ્રેજી માટે લખીશું મોકલે છે. ગુજરાતી વાક્યમાં મોકલે છે ની પહેલાં શું છે? સફરજનો. તો અંગ્રેજી માટે આપણે લખીશું સફરજનો. ગુજરાતી વાક્યમાં સફરજનોની પહેલાં શું છે? અમને. તો અંગ્રેજી માટે લખીશું અમને. હવે જે આપણે અંગ્રેજી બનાવ્યું, તેઓ વારંવાર મોકલે છે સફરજનો અમને, તેનું સીધું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું. તેઓનું અંગ્રેજી થાય છે ધે, વારંવારનું અંગ્રેજી થાય છે ઓફન, મોકલે છે તેનું અંગ્રેજી થશે સેન્ડ, સફરજનો તેનું અંગ્રેજી બનશે એપલ્સ, અમને તેનું અંગ્રેજી બનશે ટુ અસ. જવાબ બનશે ધે ઓફન સેન્ડ એપલ્સ ટુ અસ. હવે આમાં અસ આ ગૌણ કર્મ છે પરંતુ એ કર્મ વિભક્તિ છે, તેથી તેને આપણે મુખ્ય કર્મની પહેલાં પણ લખી શકીએ. તો જવાબ બનશે ધે ઓફન સેન્ડ અસ એપલ્સ. જો ગુજરાતી વાક્યમાં તોતી તૂતાવાળા ક્રિયાપદ સાથે નથી આપેલું હોય તો અંગ્રેજીમાં ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ લખાય છે. આવા વાક્યો સામાન્ય રીતે સાદા વર્તમાન કાળમાં હોય છે અને એ પણ નકાર વાક્ય હોય છે. જુઓ નકાર વાક્ય ગુજરાતી, ગૌરવ તેની ઓફિસે તમને પ્રશ્ન પૂછતો નથી. જો આમાં તો સાથે નથી આપી દીધું તો સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય બની ગયું. હવે તેને આપણે અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે લખીએ તો ગૌરવ કરતા સ્થાન છે તો ગૌરવ એમને એમ જ લખીએ. પછી કરવાનું શું હતું? તો કહે છે ગુજરાતી વાક્યને ઉલટા ક્રમમાં લખતું જવાનું. તો ગુજરાતીમાં છેલ્લે આપેલું છે પૂછતો નથી, તો આપણે અંગ્રેજી માટે લખીશું પૂછતો નથી. હવે ગુજરાતીમાં પૂછતો નથી તેની પહેલાં શું છે? પ્રશ્નો. તો અંગ્રેજી માટે લખીશું પ્રશ્નો. ગુજરાતીમાં પ્રશ્નોની પહેલાં શું છે? તમને. તો આપણે અંગ્રેજી માટે લખીશું તમને. ગુજરાતીમાં તમનેની પહેલાં શું છે? તેની ઓફિસે. તો અંગ્રેજી માટે લખીશું તેની ઓફિસે. હવે આપણે અંગ્રેજી વાક્ય બનાવીએ તો ગૌરવ ડઝ નોટ આસ્ક. ખાસ ધ્યાન રાખજો, ડુ નોટ અને ડઝ નોટ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. ક્યારેય પણ ડઝ સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વાપરવું નહીં. જવાબ બને છે ગૌરવ ડઝ નોટ આસ્ક ક્વેશ્ચન્સ ટુ યુ એટ હિઝ ઓફિસ. જો આમાં ટુ યુ ગૌણ કર્મ છે અને યુ કર્મ વિભક્તિ તરીકે છે અને મુખ્ય કર્મની પહેલાં તેને લખવું હોય તો આપણે લખી શકીએ. તો જવાબ બનશે ગૌરવ ડઝ નોટ આસ્ક યુ ક્વેશ્ચન્સ એટ હિઝ ઓફિસ. ગુજરાતી વાક્ય મિહિર પેલા વૃક્ષ નીચે અમારી સાથે ચેસ રમતો નથી. જુઓ ગુજરાતી વાક્યમાં તો આપી દીધું છે, ક્રિયાપદમાં શું છે? રમતો. તો સાથે નથી આપી દીધું એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય અને એ પણ નકાર વાક્ય. હવે અંગ્રેજી બનાવવા માટે શું કરવાનું? કરતા એમને એમ જ રહેશે. પછી ગુજરાતીના વાક્યને ઉલટા ક્રમમાં લખવાનું. તો મિહિર એમને એમ જ. હવે ગુજરાતીના વાક્યને ઉલટા ક્રમમાં લખીએ તો રમતો નથી ચેસ અમારી સાથે પેલા વૃક્ષ નીચે, તેનું સીધું અંગ્રેજી લખીએ મિહિર ડઝ નોટ પ્લે ચેસ વિથ અસ અંડર ધેટ ટ્રી.